સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ તે વિસરે નહીં વિસારી. જુગલ ચરણ સોડ ચીન જે હૃદય સમીપ રહે અમારી તે હૃદય સમીપ તરે અમારી તે ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ. હરિ કૃષ્ણશ્ચ સહજા નંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. સારંગપુરમાં શ્રી હરિ કરી કેવી લીલા એ હવાર, એ તો અધિક ઉત્સાહથી સુણો ભૂમિ તણા ભરતાર. જીવા ખાચર ને દરબાર, ઉતર્યા જઈ વિશ્વ આધાર. પુષ્પ દોલોત્સવ ત્યાં ઠરાવી, કંકોતરી ગામો ગામ લખાવી. ક્યાં છે મહારાજ? સારંગપુરમાં. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે અભયસિંહ, સારંગપુરમાં જે શ્રીજી મહારાજે લીડા કરી ઉત્સાહથી સાંભળો ગયો. ભગવાનની કથામાં જોરે જોરે ના ભરાય, ઉત્સાહથી. મહારાજ સારંગપુર પધાર્યા છે, જીવા ખાચરના દરબારમાં ઉતર્યા છે, ત્યાં ફૂલડોળનો ઉત્સવ કરવો છે. એને માટે શ્રીજી મહારાજે કંકોત્રીઓ પણ લખી દેશો દેશ. ત્યાંથી શ્રીજી મહારાજ એક દિવસ કારિયાણી પણ જી આવ્યા, બાજુમાં છે કારિયાણી. પછી હરિભક્તોની સાથે મહારાજ નસીદપુર ગયા. હવે એ ખબર નથી નસીદપુર ક્યું હશે કે નહીં, કે આમાં લખ્યું છે. પાછા પ્રભુ સારંગપુર આવ્યા છે. જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓસરીમાં ઢોલિયા ઉપર પ્રભુ બિરાજમાન થયેલા છે. અને સંતો નરઘા સારંગી વગેરે એવા વાજિંત્રો જાત જાતના લઈ અને એ કીર્તનો ગાયા છે. બ્રહ્મચારીએ થાળ કર્યો, મહારાજ જમ્યા, રાત્રે પોઢ્યા અને સવારે જાગ્યા. આ મારે લીડા કહેવાય છે ને, હું એ પછી ઉઠવું પડે ને સવારે પાછું. હોળીનો દિવસ આનંદમાં ગયો, કારણ કે હોળીને દિવસે રંગોત્સવ ન હોય. હોળીની સાંજ થઈ તો તે નિયમ પ્રમાણે આપણા સનાતન ધર્મ પ્રમાણે હોળી તો બધા હળગે કે ના હળગે? બહુ જૂનો રિવાજ છે હોળીનો. અને હોળીની ઘણા બધા પૂજા કરે છે. તમે જાઓ હોળીમાં? જાતા હશો? નથી જાતા? મારે જ ગયા અહીંયા એવું આવ્યું. દેશની રીતિ પ્રમાણે શ્રીજી મહારાજ હોળીના દર્શન કરવા માટે ગયા છે. એ કાઠી બધા ભક્તો ભેડા ઘોડા માથે ચડીને મહારાજ વાજતે ગાજતે ગયા છે.
કેટલાક ગાડા માથે ચડ્યા, કેટલાક બાળકો એ ઢોલ નગારા વગાડતા જાય. મહારાજની આખી હોળી જોવા માટે અસવારી નીકળી છે. હોળીના દર્શન કરવા સ્વામિનારાયણ આવે છે. આખા ગામમાં ખબર પડી. ગામથી ઉત્તર દિશામાં હોળી પ્રગટી હતી. મહારાજ માણકી ઉપર હતા અને હોળીને આખી દૂધની ધારાવલી દીધી. ફર્યા ચારે બાજુ, 5 પ્રદક્ષિણા કરી હોળીને. પછી મહારાજ હોળીનું પૂજન કર્યું, નારિયેલમય પધરાવ્યું, હોમ્યું અને જય જયકાર થયો. ભક્તો બધા ભેડા હતા. હે સ્વામિનારાયણ ભગવાનની જય. અને હોળીમાં મહારાજ આવે એટલે બધા હોળીવાળા રાજી થાય ને, છાણા ભેગા કરીને. હવે કેમ કરતા ખબર નહીં, પહેલા તો એ ક્યાંક ચોરી જતા મારે લે છાણા, કોઈ ક્યાં થાપ્યા હો ને ઉપાડી જાય. હાર બનાવતા, સમય પ્રમાણે અલગ હોય. આજથી 30-40 વર્ષ પહેલા તો હોળીને દિવસે પછી રસ્તામાં દિવાલો કરતા લે છોરા. એના કરતા કોકના ઘરમાં આંગણામાં ગાડા ઉપર મારા રાતના છોરા ગાડા લઈ જાય અને રસ્તામાંથી ઝાડમાં લટકાવી નાખતા. લો ઓલો કે ગાડું ક્યાંય ગયું કે સવાર વાડી જાય તો રસ્તામાં લટકતો રાંઢો બાંધી એવા હેરાન થતા. સમય હોય ભાઈ, હવે કાંઈ નથી. હવે બધા મોબાઈલ લઈ લીધા બધાને. પેલે રંગ રમતા અને કેવી જાત જાતની નાટકો કરતા. વિતમત ક્રેસ એવો હાલ્યો તો હામતરાને મને ખબર હે. હોળીને દિવસે ગધેડાના પૂંછડામાં ડબ્બો બાંધે ને એમાં ફટાકડા હેર નાખે અને ધોખાવે. લો એમ છોરા હેરાન કરતા. ગધેડા ને વેચમાં પેલું ભૂંડિયા આવે ખબર હે, એને પણ એવું કરતા. જરૂર નહીં આપણે ન કરવું જોઈએ, પણ એવા સમય હોય છે દુનિયામાં ક્યારેક સમજ્યા ને. તો શ્રીજી મહારાજ હોળીની પૂજા કરવા માટે પધાર્યા છે. પછી શ્રીજી મહારાજ, હરિભક્તો ઘણા બધા હતા. એ કીર્તન બીર્તન કહેજો, હોળીના કીર્તનો આપણા સંપ્રદાયમાં ઘણા બધા છે. ઘણા હરિજન કીર્તન ગાય, સૌને અંગયુ મંગ નમાય. હોળિકાને સતી દેવી ધારે, અપશબ્દ ન કોઈ ઉચ્ચારે. 2 રીતની વાતો છે હોળીની. હોળી છે એક સતી છે. મહારાજ કે ગાડું ન બોલાય, અને ઘણા બધા ગાડું બોલે પણ છે. શ્રીજી મહારાજે પછી જીવા ખાચરને પૂછા કરી છે. મહારાજ કે કાઠીની રીત કેવી છે હોળીમાં? એટલે જીવો ખાચર ને વસ્તો ખાચર ને રાઠોડ ધાંધલ ને એ બધા કે મહારાજ અમારે રિવાજ એવો, ગામની પાદરમાં અમે હોળી હળગાવી. ગામની અંદર નહીં, ગામની પાદરમાં. અને એમાં પારકું ગામ તો મારીએ, એટલે ગામને લૂંટીએ. કાઠીનો ધંધો હતો ને, પારકું ગામ હોય લૂંટીએ. જો જીતી જઈએ તો હોળીમાં બધા માણસો ભેગા થાય, અમને સિરપાવ આપે, ઇનામ દે. અને જો હારી જઈએ તો છના મારા ઘરે હાલે જાય. પછી હારે તો કાંઈ ન કરાય ને, ગામ લૂંટી ખરા. જો જીત્યા તો ઇનામ મળે, ભાડા જીતીને આવે. જો હાર્યા તો નીચું મોટું કરીને ગામમાં હાલે જાય, પછી કાંઈ ન કરાય ગયેલો. એવો અમારો કાઠીમાં રિવાજ છે કે એમ ગોઠ એટલે પેરામણી, એમ ઇનામ મળે કાંઈક ભેટ. કહે શ્રીજી અમારા જે પાડા, જાપો રોકી રહે મતવાલા. મહારાજ કે એવી મજા આજે કરીએ તો આપણે. મહારાજ કે અમારા બધા પાડા છે, એ તમારું સારંગપુર ગામ છે, એને ગેટે ઊભા રહે અને તમારે એની સામે જવાનું અને યુદ્ધ કરવાનું. જાનો તલવારું બંદૂકું ગમે તેથી મહારાજ બધી જેમ લડાઈ કરો એવી જ રીતે લો ને. અમારા પાડા ગામનો ઝાંપો રોકીને રહેશે અને તમે એની સામે લડાઈ કરીને ગામમાં જો પહેરી જાઓ તો તમે મનમાની ઇનામ દઈ. મહારાજ કહેવાય લ્યો, અમારા પાડાને જીતીને ગામમાં પેસી જાઓ તો મનમાન્યું ઇનામ દઈ, અને જો ના પી હેગો તમારા પાડાને ઇનામ દેવું કબૂલ. ઓલા કે 10 વાર કબૂલ કે જો તમારા પાડાને ભૂખા કાઢી નાખીએ કે લો કાઠીઓ એટલે કે લડાઈ કરવાની તમે છૂટી દો પછી મૂકી કે. અને પાડામાં એવી શું ભક્કા હોય કે અમને ગામમાં જવા ન દે કે લ્યો. મારે નક્કી કર્યું, મારે લડાઈ કરવાનું, લ્યો યુદ્ધ કરીએ કે ના. ઠરી રેશું અમે એ ઠામાં, ઉભા જોશું તમાશો તમામ. મહારાજ કે અમે છાનામાના ઉભા રહીને તમાશો જોયા કરશું, અમે કાંઈ કરશું નહીં, કાંઈ અમે જોયા કરશું કે શું થાય છે. પછી બધું નક્કી કર્યું. પાડા બધા ઝાંપો રોકીને ઉભા રહ્યા બધા, અને મોટી મોટી બંદૂકો ને સામે કાઠીના કરો. બંદૂકો સામે નહીં ઠોકવાની, ઊંચી છોડવાની,
ઘોડા ભડકાવાના, વધારે ઘોડાવાળા હતા, સમજ્યા ને. પાડા પાસે ઘોડા હશે કે નહીં, ઓલા તો બધા ઘોડાવાળા હતા. હવે ઓલા ઘોડા લઈને ગામમાં પેસવા જાય, પણ મહારાજના પાડા હતા ને એની પાસે બંદૂકો તો હતી. એવા ધડાકા કરીને બંદૂકની અવાજ એવો ભયંકર થાય, ઓલાનો ઘોડા જ ભડકે, સમજાય કે નહીં. યુદ્ધ કરવાની વાત એક બાજુ રહી, ઘોડા ભડકીને પાછા જ ભાગે ગયા. ઓલા વરી પાછા ઘોડાના ઓલવેલી બંદૂક મૂકીને અને ભડકીને અવાજ એવો થાય, ગર્જના ભયંકર કડાકા થાય. ખબર ગર્જના ક્યારેક વીજળી કેવા તડાકા થાય, આપણે બીક લાગે એવા. એવા બંદૂકોના અવાજ થાય. કાઠીઓ કે હારે ઘોડા જ ભડકી જાય. હવે ઘોડા જ બાજુમાં જતા નથી. યુદ્ધના ઘોડા હતા તોય પણ બાજુમાં જવા દે નહીં. પછી દક્ષિણાથી દરવાજે ગયા, તો ઉત્તરાજુ દરવાજો હતો. ઓલા દરવાજે પી જાય તો દોડા ઘોડા દોડ પાડાવ ત્યાં ઉભા રહી ગયા પાછા. આવો ખબર પડી તમારી. લ્યો, દક્ષિણ દરવાજો પણ કવર કર્યો એને. બહુ કોશિશ કરી પણ ના પેસી શક્યા, સમજ્યા ને. ઘોડા જ ભડકીને ભાગી જાય. કાચા પોચા માણસોના કાળજા પણ ત્રાસી જાય. ઘણી વાર સુધી આવું તો ચાલ્યું હો. પછી શ્રીજી મહારાજ કાઠીઓને પાસે આવ્યા. બોલો શું થયું? તો અમે હાર્યા ખરા. કે હો હાર્યા, કાઠીઓ હાર્યા, નહીં તમારે કોઈ દી હારે નહીં. અંગ્રેજ સરકાર આવી હતી ને એની સામે લડાઈ કરવા તૈયાર થાય. મરી જાય તો ભલે મરી જાય પણ નમી નહીં કોઈને. લ્યો, અંગ્રેજ સરકારનું તો સૈન્ય જબરજસ્ત. એને હથિયાર માગ્યા કાઠીઓ પાસેથી. હથિયાર માગ્યા એટલે હથિયાર જો દઈ દીધા તો તમે નમી ગયા, અને હથિયાર ન દો તો યુદ્ધ કરો, લેશું તો ખરા. પછી સત્સંગી કાઠીઓ જેટલા હતા ને મહારાજને પૂછવા આવ્યા કે અંગ્રેજ સરકાર આવી છે અને હથિયાર માગે છે, શું કરીએ? મહારાજ કે છનામના દઈ દો. કે શું? મહારાજ કે તમને ખાતરી છે લડશો તો જીતી જશો? તો જીતશો તો નહીં, મરાશો. મહારાજ કે મરશો, તમારા ઘરના માણસો રખડી પડશે, એના કરતા અમે એમ કહીએ છીએ કે હથિયાર એને દઈ દો. હવે સત્સંગી કાઠી તો મહારાજ કે એમ જ કરવાનું હોય. ઓલા કે મહારાજ અમે લડીને મરી જાય પણ કોઈને નમીએ નહીં. મહારાજ કે હું કહું છું નમી જાઓ. ભાઈ સત્સંગી કાઠી બધા નમી ગયા, કુસંગી અમે ન નમી. ઓલા કે મરો, ન નમો તો સમજ્યા ને. હવે મોટા મોટા બધા સત્સંગી થઈ ગયા હતા, મોટા માથા બધા. હવે કુસંગી કરે શું બધા, સમજ્યા ના. પછી જી કર્યું હશે એ. કાઠીઓ બધા નમ્યા ને એટલે અંગ્રેજને આશ્ચર્ય થયું કે આ જાત કોઈ દી નમે નહીં, આ નમી કેમ, છાનામાના કેમ આપી દીધા? એટલે પૂછા કરી. ત્યારે અંગ્રેજોને કાઠીઓ કીધું કે જો અમે કોઈને નમી નહીં, પણ અમારા ગુરુ સ્વામિનારાયણ, અમે એને પૂછવા ગયા. એણે એમ કીધું કે અંગ્રેજના હાથ લાંબા છે, તમે મરી જાશો એના કરતા નમી દો, એટલે તમે નમી દઈ છે, નહીં તો મરી જાય, નમી નહીં. દીદી ઓલા અંગ્રેજને ગુણ આવ્યો કે સ્વામિનારાયણ કંઈક વસ્તુ મહત છે એમ, સામાન્ય વસ્તુ ન હોય. કારણ કે આ કાઠીની જાતને નમાવે એટલે ઘણી વાત કહેવાય ને. કાઠીની જાત કોઈ દી નમીને હગી માના હાડલા તાણે મારે એવા હરમી. હગી માઉની મસ્કરી કરે છે. બીજા છોકરીઓને કરતા હોય કદાચ, હગી માઉના હાડલા તાણે એવી જાત કાઠીની. અને બહુ માની. તમે 100 વખત એનું સન્માન કર્યું ને એક વાત ક્યાંક જો પૂછા નહીં થાય ને તો જિંદગી સુધી ભૂલે નહીં મારા. એવી માની જાત કાઠીની. પણ એને સ્વામિનારાયણ નમાવ્યા છે એટલે સ્વામિનારાયણ ભગવાન તો ખરા, સમજા નહીં. પછી એને જોયું સ્વામિનારાયણના સાધુ, સ્વામિનારાયણ આશ્રિત હરિભગત, બાઈઓ ભાઈઓ, એ બધા નિયમ ધર્મ ન્યાય નીતિવાળા. એટલે અંગ્રેજે એને ભગવાન માન્યા. એના સત્સંગીને સાધુની રીતભાત જોઈ અને સ્વામિનારાયણ ભગવાન માન્યા. અને પછી રાજકોટમાં સ્પેશિયલ મહારાજને ગઢપુરથી બોલાવ્યા. બહુ ભાવથી મળ્યા છે. જીવનમાં કથા છે એ. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે અભયસિંહ, શ્રીજી મહારાજના પાર્ષદો અને કાઠીઓનો આમ ધડાકા થતા હતા ને એ અવાજ આસપાસના ગામમાં સંભળાઈ ગયો. એ ગામવાળા બધા દોડીને આવ્યા, કારણ કે લડાઈ થાય છે કે શું છે, દોડો દોડો તમાશો જોવા માટે. હરિભગત ઘણા બધા ત્યાં કને ભેગા થઈ ગયા. એને એમ થયું કે અવાજ થાય છે એટલે મહારાજ આવ્યા હશે એમ. શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા. અને ખારેક અને ટોપરા હોળીમાં એ હશે, એ મહારાજને ભેટમાં ઘણું બધું અર્પણ કર્યું. પછી શ્રીજી મહારાજ અસવારીમાં તૈયાર થઈ એ વાજતે ગાજતે પાછા ગામની અંદર ગામની અંદર પ્રવેશ કર્યો. અને ઉત્તરાદના બારને ઓરડે મહારાજ બેસી, પલંગ ઉપર મહારાજ બેઠા, સભા ભરાણી, થોડીક વાર બાજુ વાતું કરી. મહારાજ કહેવાય સંધ્યાનો સમય, આરતીનો સમય થઈ ગયો છે એટલે સંતો ગોળી બોલ્યા. પછી આરતી થઈ, પછી નારાયણ ધૂન. નારાયણ ધૂન એટલે રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. ઈ ધૂનનું નામ છે નારાયણ ધૂન, સમજ્યા ને. મહારાજ દરરોજ કરાવતા.
પછી હોળીની રાત્રે તો મહારાજ પોઢ્યા, પણ ફૂલડોળને દિવસે વસ્તા ખાચરે સવારમાં જ ફૂલડોળ હિંડોળો કહેવાય ને, મહારાજ માટે સરસ મજાનો હિંડોળો બનાવ્યો, ફૂલડાથી શણગાર્યો, લીમડે બાંધ્યો. તે લીમડો સારો હશે, લીમડાના ઝાડમાં બાંધ્યો, સુંદર રીતે શોભાડ્યો એને. અને શ્રીજી મહારાજને પશ્ચિમ મુખે હિંડોળો ગોઠવ્યો તો મહારાજને પધરાવ્યા છે, મહારાજનું પૂજન કર્યું. પછી એ સુંદર શણગાર પહેરાવ્યા, જરિયાની જામો, સુરવાડ, પોંચી, કડા, મસ્ત ગબર સરસ મોડિયું, ધૂપ દીપથી મહારાજનું પૂજન કર્યું, આરતી કરી. પછી ભગવાન શ્રીહરિને ભાવ પ્રેમથી હિંડોળામાં ઝુલાવ્યા છે ભક્તજનો પ્રેમથી. વાજે ઝાંઝ મૃદંગ ને ચંગ, ગાય સંત ને હરિજન સંગ, પછે વિધ વિધ રંગ કરાવ્યો, મોટે મોટે રંગાડે ભરાવ્યો. હોળીનો દિવસ હતો આજે. મહારાજ ઝૂલતા હતા ને વાજિંત્રો વાગતા હતા ને કીર્તનો ગવાતા હતા ને આ બાજુ રંગ તૈયાર કર્યો, મોટા મોટા રંગાડા કહેવાય, જબરે જબરે ડોણા બધા ખબર તાંબાના ને એ બધા રંગને ભરાવ્યા. રંગ રમવાનો સમય થયો એટલે શ્રીજી મહારાજ જરિયાની વસ્ત્રો ઉતારી અને રંગે રમવાના વસ્ત્રો. અમે નાના હતા ત્યારે મંદિરમાં રંગ થતો વસંત પંચમીના, હોળી અને વસંત પંચમી એવા કપડા પહેર્યા હતા. હરિભગત માથે તો ઉડાડે અને નીચે સોરા નાય. અહીં હતું નાતા હતા ને વસંત પંચમી અને હોળીને દિવસે એ છોરા નાતા. પછી મોટા મોટા જોયા નથી નાતા હોય એવા, પણ રંગ ઉડતો મંદિરમાં. હવે તો છાંટો એકાદો મળે ને તો ઘણો થઈ જાય, મહિમા બહુ વધી ગયો ને હવે નો ખપાઈ. હાવ બંધ થઈ ગયો, હાવ ઠીક. વાટકામાં રંગ બનાવે વસંત પંચમી હોય ને, કોકને છાંટો ઉડાડતા હશે, શું ભડકે બોર આવે રંગથી ને, બરોબર. એ ધોવાઈ ગયા, કપડામાં દેખાઈ ગયા, બરોબર. હા, જે સમય કે બલિહારી ભાઈ, સમય ફરતો જાય દેખાય ને, આપણે સમય ફરતો જાય છે, આપણે દેખાય. આપણે ફરતા નથી, સમજ્યા ને? નહીં, આપણે પણ ફરતા હશું. શ્રીજી મહારાજ જરિયાની વસ્ત્રો ઉતારી રંગે રમવાના વસ્ત્રો ધારણ કર્યા છે. મહારાજ કે એકવાર એક બાજુ હરિભક્તો પાડા અમે અને બીજી બાજુ સાધુ, કારણ કે સાધુની સંખ્યા ઘણી હતી, 2000 સાધુ હતા. એક બાજુ સાધુ બધા, બીજી બાજુ મહારાજ કે થોડા કપડા વાળા આપણે, ભગવા વાળા એકડા અલગ, એની સામે રંગ રમવાનો. પિચકારીઓ હાથમાં લઈ અને મહારાજની જય જયકાર થયો છે અને રંગોત્સવની શરૂઆત થયેલી છે. ખૂબ રંગ ઉડાડ્યો હો. હવે આખું આકાશ લાલ લાલ થઈ ગયું, આકાશ પણ રંગાઈ ગયું. ઢોલ નગારા વાજે, જય જયકાર થાય. જો વિધવા બહેનોથી રંગ રમાય નહીં, જો હવે તો સંતોથી પણ ના રમાય, મહારાજ ના પાડે છે. હરિભગત અને ગ્રસ્ત બાઈઓ રમી શકો તમે રંગ. શ્રીજી મહારાજ ગયા પછી ના પાડતા ગયા છે. વિધવા બહેનો અને સંતો એને છાંટો રંગનો ઉડી જાય તો ઉપવાસ કરો ને, એવું સત્સંગીઓને લખ્યું. એટલે એમાં એને સાધુને હવે નિષેધ છે, જાતા હોય તોય ક્યાંક. એટલે સધવાબાઈઓ મહારાજને વિનંતી કરી કે મહારાજ અમારી વાત સાંભળશો? મહારાજ કે બોલો ને. રંગોત્સવમાં જો બાઈઓ થોડોક આવ્યા, મહારાજ વિનંતી કરી કે મહારાજ અમારી તપસ્યામાં એવી શું ખામી હશે કે અમને ભગવાને બાયું બનાવી ગયો? શું કે અમને ભગવાને બાયું બનાવી એટલે તમારી સાથે અમે રંગ રમી શકીએ ને. અમને જો માણા બનાવ્યા હોત ને પુરુષ તો તમારી સાથે અમને લાભ મળે કે તો તમે અમારી સાથે રમો ને, તમને શું હતો? બાયું કે સમજા ને. બાયું કે મહારાજ જ્યાં તમે બિરાજો છો ને ત્યાં તો અક્ષરધામ છે, કે ત્યાં હવે સ્ત્રી અને પુરુષનો ભેદની શું જરૂર હોય છે? તમે અમારી સામે રંગ રમો કે મહારાજ કે વો નહીં બનેગા કે નહીં, એ પોસિબલ નથી. કે ભલે અક્ષરધામ છે પણ અહીંયા મર્યાદા બાઈઓ ભાઈઓની મર્યાદા રહેશે. મહારાજ કે હું તમારી સાથે અહીંયા રંગ રમી નહીં શકું, કે એ બરોબર ન થાય. મહારાજ કે સમજા ને. મહારાજ કે અમે જાણીએ છીએ ભલે અક્ષરધામ છે, બધું બરોબર છે, પણ સતી નર સંગે હોળી ન રમે. સ્ત્રી છે
પુરુષની સાથે હોળી રમી શકીએ નહીં મહારાજ કે આ મર્યાદા નથી. અચ્છા તો બાયું કે મહારાજ તમે જેમ રાજી થાવ અમને પ્રસાદીનો રંગ દો તો અમે રમી લઈએ અમે પરસ્પર સમજ્યા ને. પછી મહારાજ ઘણા બધા વાસણ ભરી અને પ્રસાદીનો રંગ કરી અને બહેનોને દીધો છે. એટલે બહેનો એક બાજુ જઈ સધવા બહેનો એ પરસ્પર રંગ ઉડાડી અને મહારાજની પ્રસાદીનો રંગ છે એમ માની કરી અને પ્રેમથી રમી લીધું. બીજું શું થાય, એમ જ થાય ને. પછી એનો ભાવ જોઈને મહારાજ રાજી થયા. રંગ રમાઈ ગયો, રંગની સમાપ્તિ કરી. મહારાજ બાઈઓને કે તમારો ભાવ સારો, પ્રસાદીનો રંગ માગવા આવ્યા. મહારાજ કે પ્રસાદીનો રંગ તો આપ્યો તમને, હવે ફગવા માગો. ફગવા જી માગો એ આપી અમે. કે ફગવા એટલે પ્રસાદ ને, ધાણી, ભગવાનનું નામ ધાણી. એટલે પછી કાઠિયાવાડી બાઈ ઉચરી 200 રૂપિયા આપો શ્રી હરિ. 200 રૂપિયા આપો શ્રી હરિ. બોલી ત્યાં ગુજરાતની નારી, માયા વ્યાપે ન માયા વ્યાપે ન અમને તમારી. મહારાજ કે ફગવા માગો. કાઠિયાવાડની બાઈઓ 200 રૂપિયા માગ્યા અને ગુજરાતની બાઈઓ તે શું માગ્યું? મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી. એહ માયા અમને ન વ્યાપે, એવું વરદાન દીજીએ આપે. વળી તમારે વિશે જીવનના, નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દાના. જે જે લીલા કરો તમે લાલ, તેને સમજું અલૌકિક ખ્યાલ. ગુજરાતના બહેનો કે અમારે પૈસા નથી જોતા, મહારાજ તમારી માયા અમને હેરાન ન કરે, અમારામાં વ્યાપે નહીં. અને તમે ગમે તેવી માનવ લીડા કરો પણ અમે તમને મનુષ્ય ન માનીએ, ભગવાન માનીએ. આ બધું ઘણું માગ્યું છે એને તો. મહારાજ એટલે પછી ગુજરાતીની બુદ્ધિ વખાણી, સમજાય કે નહીં? શું આજે એક મેસેજ વાંચ્યો, 550 વર્ષ થઈ ગયા અયોધ્યામાં રામ ભગવાન તંબુમાં બેઠા હતા, સમજાય ને. પણ એક ગુજરાતમાંથી સિંહ આવ્યો ને અને મંદિર બનાવી દીધું રામને. હો સરસ મજાનું ગુજરાતમાંથી સિંહ આવ્યો, સમજાય કે નહીં? અને મંદિર બન્યું. 550 વર્ષની વાત છે. લ્યો, કોઈને હુજ્યું નહીં. અયોધ્યા રામનગરી કહેવાય, રામની અયોધ્યા કહેવાય, પણ રામનું ઠેકાણું કાંઈ મળે નહીં. પણ એક ગુજરાતમાંથી સિંહ આવ્યો ને, એક અયોધ્યામાં રામ મંદિર બનાવી લીધું. લ્યો, અને પ્રતિષ્ઠા થવાની છે 22મી તારીખે આ મહિનાની જ ને. હા, જાન્યુઆરી 22ના ત્યાં પ્રતિષ્ઠા થશે. અને આખી દુનિયાને ઉત્સાહ છે, સમજાય કે નહીં? કોકને હશે તકલીફ, પણ એ અમુક સંખ્યા, બાકી ઉત્સાહ બધાને છે. જબરજસ્ત ઉત્સવ થશે. આપણે ભુજ મંદિર તરફથી એક ભંડારો કર્યો. ત્યાં કને માણસો આવશે ને જમાડશે. સંતો જવાના છે ત્યાં કને. એ મોટું રસોડું હશે અને ત્યાં માણસો જમશે. આવી એક સગવડ આપણે ભુજ મંદિર તરફથી પણ ઈ યજ્ઞ દરમિયાન કરી છે. બહુ સરસ. એ સભાજનો બધા આશીર્વાદ દેજો, એનો ગ્રહ સંસાર સારો થાય, સમજાય કે નહીં? ભલે લગ્ન કર્યા પણ લગ્ન ગ્રંથિથી જોડાઈ અને સત્સંગ રાખજો, સમજાય ને? ઘરમાં એટલું અમે કહી, ઘરમાં સત્સંગ રાખજો અને સુખી રહેજો. ભલે બધાને જય સ્વામિનારાયણ.